મિત્રો ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં ચર્ચામાં રહેલું નોબેલ શાંતિ પુરસ્કાર કોને મળ્યું છે? તો મિત્રો અહીં સાચો જવાબ રહેશે 2025માં મારિયા કોરિના મચાડોને 2025નું શાંતિ પુરસ્કાર એનાયત થયું છે। મિત્રો હાલ ચર્ચાનો વિષય એ માટે છે કે મારિયા કોરિના મચાડોએ પોતાનું શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને એનાયત કર્યું છે, જેને વેનેઝુએલા પર જે શસ્ત્રનો હુમલો કર્યો છે અને ત્યાંના રાજા, જેનું નામ છે મદુરો, ને પોતાના હસ્તક કરી અને અમેરિકન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે। તેને ધ્યાનમાં લઈને મારિયા કોરિના મચાડોએ શાંતિ પુરસ્કાર ડોનાલ્ડ ટ્રમ્પને એનાયત કર્યું છે। મિત્રો ભારતે ઈરાનમાં વસાવેલું કયું પોર્ટ અમેરિકાના આદેશથી બંધ કરશે? મિત્રો અમેરિકન સરકાર હાલ ભારત સરકાર વિરુદ્ધમાં છે, તે માટે અલગ અલગ સ્ટે ભારત સરકાર ઉપર મૂકે છે। તો અમેરિકન સરકારે ભારતે જે બનાવેલું છે ચાબહાર બંદર, જે ઈરાનમાં આવેલું છે અને ખૂબ જ ઉપયોગી સ્ટ્રેટેજિક લોકેશન ધરાવતું હોવાથી અમેરિકન સરકારે હાલ તેને ભારતને વપરાશ માટે બંધ કરેલ છે। તો ભારત સરકાર તે હાલ વપરાશ કરી શકશે નહીં। મિત્રો આ ચાબહાર બંદરની વાત કરીએ તો ભારત સરકારે તેમાં 4,700 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે અને 2017થી તેઓ ભારત સરકાર આ ચાબહાર બંદરનો ઉપયોગ કરે છે। હાલમાં ટાયલર પર્યાવરણ પુરસ્કાર કોને એનાયત થયો છે? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે ટોબી કિયર્સને આ પર્યાવરણ પુરસ્કાર એનાયત થયો છે। મિત્રો નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનરો માટે કઈ યોજના શરૂ કરી? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે સંપૂર્ણ મેડિક્લેમ આયુષ વીમા યોજના। આ યોજનાનો લાભ જે કેન્દ્ર સરકારના કર્મચારી છે તથા તેના પેન્શનરો છે તેને લાભ મળશે। મિત્રો આ એક વીમા યોજના છે અને તેમાં કોઈ પણ ધારકને 20 લાખ રૂપિયાની વીમા મળવાપાત્ર છે। મિત્રો જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે હાલ ખૂબ જ ઓછા સબસ્ક્રાઈબર છે। હાલમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી, જેને NIA તરીકે ઓળખાય છે, રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ કોને બનાવવામાં આવ્યા? મિત્રો અહીં આપણો સાચો જવાબ રહેશે રાકેશ અગ્રવાલને હાલ રાષ્ટ્રીય તપાસ એજન્સીના ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા। રાકેશ અગ્રવાલ વિશે વાત કરીએ તો તેઓ 1994ના કેડેટના હિમાચલ પ્રદેશના IPS ઓફિસર છે। મિત્રો NIAની વાત કરીએ તો ભારત સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી, ભારત સરકારે NIAની સ્થાપના 31 ડિસેમ્બર 2008ના રોજ કરી હતી। NIA સ્થાપવાનું પ્રમુખ કારણ એ હતું કે ભારત દેશમાં 26/11 જે આતંકવાદી હુમલો મહારાષ્ટ્ર બોમ્બે ખાતે થયો હતો, તેને આવો ફરીથી હુમલો ના થાય તે માટે NIAની સ્થાપના કરી હતી અને જાન્યુઆરી 2009થી સંપૂર્ણ રીતે NIA કાર્ય કરે છે। મિત્રો G20 દેશોમાં સૌથી વધુ ઝડપથી વધતી અર્થવ્યવસ્થા કયા દેશની છે? તો મિત્રો અહીં આપણે થોડોક ગર્વ લેવાની વાત છે કે ભારત દેશ G20 દેશમાં સૌથી વધુ ઝડપી પોતાની અર્થવ્યવસ્થા વધારતું દેશ છે। મિત્રો 2025માં ભારતની GDP છે 6.7% અને 2026માં ભારતની GDPનું અનુમાન છે 6.2%। મિત્રો G20 વિશે આપને થોડું જણાવી દઉં કે G20 શું છે? તો G20ની સ્થાપના 26 સપ્ટેમ્બર 1999ના રોજ થઈ હતી અને ત્યારબાદ 2008 જે યુએસમાં મીટિંગ થઈ હતી અને 2008થી જ
2008થી હર વર્ષે એક સમિટ યોજવાનું શરૂ થયું છે. સૌપ્રથમ 2008માં સમિટ યુએસમાં થઈ હતી. ત્યારબાદ 18મી G20 સમિટ 2023માં ભારતમાં થઈ હતી, જે દિલ્હી ખાતે થઈ હતી. ત્યારબાદ 19મી 2024માં બ્રાઝિલમાં થઈ હતી અને 20મી સમિટ 2025માં આફ્રિકામાં થઈ હતી, જેનું પાટનગર છે જોહાનિસબર્ગ. ત્યારબાદ મિત્રો આપણે જણાવી દઉં કે હાલ 2026માં 21મી સમિટ જે યુએસ ખાતે માયામીમાં આયોજિત થશે અને 2027માં જે 22મી છે બેઠક તે યુકે ખાતે તથા 2028માં 23મી બેઠક સાઉથ કોરિયા ખાતે આયોજિત થવાની છે. મિત્રો આ થઈ G20ની વાત તથા G20માં જ્યારે ભારતમાં સમિટ થઈ હતી તારીખ 2023માં, ત્યારે આફ્રિકા દેશ જોડાણો હતો, જે 21મો દેશ G20નો 21મો દેશ આફ્રિકા દેશ હતો. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો ઉત્તરાર્ધ મહોત્સવ ગુજરાતના કયા મંદિરમાં ઉજવવામાં આવે છે? તો આપણો સાચો જવાબ રહેશે મોઢેરાનું સૂર્ય મંદિર. ત્યાં ઉત્તરાર્ધ મહોત્સવનું દર વર્ષે આયોજન થાય છે. મિત્રો મોઢેરાનું સૂર્ય મંદિર, જેનો જિલ્લો છે મહેસાણા અને ગુજરાતનું એકમાત્ર સૂર્યનું મંદિર છે. તથા મોઢેરા સૂર્ય મંદિરની વાત કરીએ તો તે પુષ્પાવતી નદીના કિનારે છે. તથા મોઢેરાના સૂર્ય મંદિરની સ્થાપના સોલંકી કાળમાં થઈ હતી, જેના સ્થાપક છે ભીમદેવ પ્રથમ સોલંકી. અને મંદિરના સ્થાપત્ય કલાની વાત કરીએ તો તેનું સ્થાપત્ય છે મારું ગુર્જર સ્થાપત્ય કલા. મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. જલ્લિકટ્ટુ ઉત્સવ જે આખલા સાથે સંકળાયેલી છે તે કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે તમિલનાડુમાં આ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે જલ્લિકટ્ટુ નામે ઓળખવામાં આવે છે. મિત્રો રેર અર્થ મેટલ માટે ચીનની નિર્ભરતા ઘટાડવા ભારત કયા દેશ સાથે કરાર કરશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે કે ભારત ઓસ્ટ્રેલિયા, રશિયા અને આફ્રિકા એમ ત્રણેય દેશો સાથે રેર અર્થ મેટલનો કરાર કરવા જઈ રહ્યું છે. મિત્રો રેર અર્થ મેટલ કુલ 17 મેટલ એવા છે જે રેર અર્થ મેટલ તરીકે ઓળખાય છે અને તેમાં પ્રભુત્વ ચીનનું ખૂબ જ વધારે છે. મિત્રો અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. જો નવા મિત્રો છો તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરો. જય હિન્દ, જય ભારત.